આજે દૂષિત પાણીના કારણે આજે ગરાસિયા મોહલ્લો છે, પરશુરામ નગરની અંદર આવેલો છે આ ગરાસિયા મોહલ્લો. ત્યાં દૂષિત પાણીનો જે વિરોધ અમે નોંધાવ્યો છે, અહીંયાના સ્થાનિક રહીશોની સાથે રાખીને માટલા ફોડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે ઘણા સમયથી આ લોકોને આ ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થાય છે. વારંવાર એ લોકો રજૂઆત કરે છે, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી. બિચારા કેટલા સમયથી આ રીતની પરેશાનીઓ, એની તકલીફો સહન કરી રહ્યા છે. સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો, તંત્રમાં બેઠેલા તંત્રના જે અધિકારીઓ છે, આ લોકો એટલી જાડી ચામડીના અધિકારીઓ છે. ગઈકાલે પણ મેં એમને કીધું કે અહીંયા આવો અને જુઓ, તારે એક માત્ર ઉડતી મુલાકાત લીધી. આજે પણ આ જ વસ્તુ છે. એ કહેતા હતા કે અમે આનું સોલ્યુશન લાવીશું. હવે આવનાર દિવસમાં માત્ર 2 દિવસનો હું સમય આપું છું. માત્ર જો 48 કલાકમાં જો આ લોકોને આવું જ દૂષિત પાણી જો મળશે તો આવનાર સમય, આજે તો અમે અહીંયા ગરાસિયા મોહલ્લામાં જ વિરોધ કર્યો છે. આવનાર સમયમાં કચેરીએ જઈને અમે વિરોધ કરીશું અને આ જ દૂષિત પાણી અમે એમને પીવડાવીશું, અધિકારીઓને. 100% જો આ જ રીતનું રહેશે વલણ, આ જ રીતનું વલણ રહેવાનું છે તો પછી, કેમ કે 30 વર્ષથી રાજ કર્યા બાદ પણ જો આ લોકો સારું પાણી ના આપી શકતા હોય, જે પ્રાથમિક સુવિધા છે એ ના આપી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી. અને આ લોકો, એ લોકોને રાજ કરવાનો કોઈ મતલબ જ નથી. કાં તો ચૂંટણીનો બહિષ્કાર કરશે, કાં તો પછી એ લોકો ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે.